સમાચારમાં હવે વાત સુરતની કરી કે જ્યાં પાણીમાં દુર્ગંધની ફરિયાદો બાદ પાલિકા દ્વારા તપાસનો ધમધમાટ। તાપી નદીમાં પાલિકાની પાણી સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તાપી નદીમાં અનેક સ્થળે ગંદુ પાણી છોડાતું હોવાનું સામે આવ્યું। ફ્લડ ગેટમાંથી કેમિકલ વાળું પાણી ઠલવાતું હોવાનો ખુલાસો। બોટમાં 7 કિલોમીટર સફર કરી ગટરના ગેરકાયદે જોડાણો શોધવામાં આવ્યા। તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં મોટા પાયે ઠલવાતી હતી ગંદકી। ગંદા પાણી ઠાલવવા મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા। ઉલ્લેખનીય છે કે રાંદેર અઠવા વિસ્તારમાં જ ગંદા પાણીની 60થી વધુ ફરિયાદો મળી હતી તો પ્રાથમિક તપાસમાં નદીના પાણીની ગુણવત્તા સારી નહીં હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પાલિકા દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે, જેમાં ગટરના અનેક ગેરકાયદે જોડાણોથી તાપીમાં સીધું જ પાણી ઠલવાઈ રહ્યું હોવાનો ખુલાસો થયો છે। છેલ્લા ઘણા સમયથી ફરિયાદો મળતી હતી કે તાપી નદીની અંદરથી દુર્ગંધવાળું જે પાણી છે અલગ અલગ વિસ્તારોની અંદર આવી રહ્યું છે। તેના આધારે જે સુરત મહાનગરપાલિકા જે પાણી સમિતિના જે વાઇસ ચેરમેન દ્વારા જે ગઈકાલે તાપી નદીની અંદર બોટ મારફતે જે તપાસ કરવામાં આવી ત્યારે પ્રાથમિક જાણવા મળ્યું કે અનેક જે ગટરના જોડાણો છે ડાયરેક્ટ તાપી નદીની અંદર જે ઠલવવામાં આવી રહ્યા છે અને તેના સામે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી છે। તો આપણી સાથે પાણી સમિતિના જે વાઇસ ચેરમેન છે કૃણાલભાઈ, તેમની સાથે વાત કરીશું। કૃણાલભાઈ, કઈ રીતની ફરિયાદો મળતી હતી, આખરે કઈ રીતે તપાસ કરી, કેટલી ગંભીર બાબત? છેલ્લા કેટલાક સમયથી રાંદેર વિસ્તારમાં અને અઠવા વિસ્તારમાં અને સુરત શહેરના ઘણા વિસ્તારોમાંથી ગંદા પાણીની ફરિયાદો મળતી હતી। ત્યારબાદ અમારે સમિતિમાં આ મુદ્દો પણ ઉઠ્યો હતો ગંદા પાણી બાબતે અને સ્ટ્રિક્ટલી એક્શન લેવા માટે પણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું। ત્યારબાદ અમારા સમિતિના અધ્યક્ષ દ્વારા મને સૂચના આપવામાં આવી હતી કે આ બાબતે થોડી જાણકારી મેળવવામાં આવે। મેં મારા તરફથી રાંદેર ઇન્ટેકવેલ અને ઉગટ વારીગૃહ ખાતે તપાસ કરતા કર્મચારી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે નદીમાં જે પાણી છે તેની ગુણવત્તા અત્યારે સારી નથી, એના કારણે આ સમસ્યા આવતી છે। ત્યારબાદ અમે તાપી નદીમાં અમે સર્ચ આઉટ કર્યું તો જોવા મળ્યું છે કે કેટલીક જગ્યાએ જે ગેરકાયદેસર તબેલાઓ છે તેમનું જે મળમૂત્ર અને ગોબર છે તે પાણીમાં ડાયરેક્ટ ઠાલવતા હોય છે અને ગરમીના કારણે તેનું જે રિએક્શન થાય છે એમોનિયા રિએક્શન, તેના કારણે આ રીતની એક સમસ્યા થાય છે। અને અલગ અલગ વિસ્તારોમાં અમે તાપી નદીમાં બોટ દ્વારા અમે સર્ચ આઉટ કર્યું, 2 થી 3 જગ્યાએ આ રીતની મળ્યા છે જેને અને એ બાબતે અમે મેયરશ્રીને સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષશ્રીને જાણ કરશું। અને ત્યારબાદ અમને પાણી સમિતિ દ્વારા આપણા જે સાંસદ છે અને કેબિનેટ મંત્રી છે, જળસંચય મંત્રાલયના મંત્રી અને નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબને અમે રજૂઆત કરશું। જરૂર પડે તો પોલીસ કમિશનરશ્રીને કલેક્ટરશ્રીને અને સિંચાઈ વિભાગને જાણ કરશું, જેથી કરીને તાપી નદીમાં જે ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ છે અને ગેરકાયદેસર રીતે જે રિસમો દ્વારા આ રીતની કૃત્યો થાય છે અને તાપી નદી ગંદી થાય છે તે વિરુદ્ધ પગલાં લઈ શકાય। કેમિકલ યુક્ત ક્યાંક ને ક્યાંક આઉટલેટની અંદરથી પણ પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે મોટા વરાછા છે, કાપોદ્રા વિસ્તારની અંદરથી અનેક એવા આઉટલેટમાં ગંદકી જોવા મળી રહી છે। એ ગંદકી જોવા મળી છે એ પણ તપાસનો વિષય છે અને અમે સુરત મહાનગરપાલિકાની ગટર સમિતિ, ગટરના જે અધિકારીઓ છે તેને પણ જાણ કરશું અને તે બાજુ તપાસ કરશું કે આ પાણી અને આ જે ગંદુ પાણી છે, કેમિકલ યુક્ત પાણી છે, જે કઈ ઇન્ડસ્ટ્રીમાંથી ને ક્યાંથી આવે છે અને તેની પર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવે, જેથી કરીને સુરત શહેરને સારું પાણી અને સારી ગુણવત્તાવાળું પાણી આપી શકાય। જો કોઈ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ કેમિકલ યુક્ત પાણી છોડાશે તો કઈ રીતની કાર્યવાહી, કડક કાર્યવાહી, માત્ર બતાવવા પૂરતી નહીં, કડક કાર્યવાહી કઈ રીતે થશે કે નહીં? સૌથી પહેલાં તો એ જોડાણ બંધ કરવામાં આવશે અને ત્યારબાદ એ જે અત્યાર સુધી ગંદુ પાણી, કેમિકલ યુક્ત પાણી નદીમાં નાખ્યું છે તે બધાને દંડ પણ ફટકારવામાં આવશે અને ભવિષ્યમાં આ રીતની કામગીરી ન થાય તે માટે જાણ કરવામાં આવશે અને સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવશે। આ હતા વાઇસ ચેરમેન જે પાણી સમિતિના જે કૃણાલભાઈ કહી રહ્યા છે કે બોટ મારફતે અધિકારીઓ સાથે આખી તાપી નદીનો જે કેટલોક 7 કિલોમીટરનો જે પડ છે ત્યાં તપાસ કરવામાં આવી અને ત્યાં કેટલાક જે ગેરકાયદેસર રીતે પાણીની અંદર ગંદુ પાણી છોડવામાં આવતા હોવાની જે માહિતી છે તે મળી રહી છે અને તેના આધારે આવનારા સમયની અંદર કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો તાત્કાલિક ગેરકાયદે જોડાણો બંધ કરી દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।